તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. આજનો વ્લોગ છે ભાઈ બરફ પુણ્ય કમાવા જઈએ છે. આટલો બરફ પડી રહ્યો છે તો અમે બતકમાં બ્રેડ ખવડાવવા જઈ રહ્યા છે બે ભાઈઓ. તો અને બીજા ભાઈઓ બી ઊભા છે તો અહીંયા નદી છે તો અહીંયા. તો ચલો હવે જઈએ. જોઈ શકો છો બરફ બરફ બરફ. આજે ક્રિસમસ ક્યારે છે લામ? કાલે ક્રિસમસ પણ છે. તો ભાઈઓ આ છે બરફ, સ્નો પડી રહ્યો છે આવામાં. ગાડીઓ પણ જોયો તમે ભાઈ. અહીંયા રહેવું તો બહુ અઘરું થઈ ગયું છે અત્યારે તો. ફૂલ મોજમાં છે. ઠંડી બી બહુ વધારે લાગી રહી છે. -10 ટેમ્પરેચર છે. કાશ્મીર છે. તો આ ગાડીની હાલત કેવી થઈ ગઈ છે. ભાઈ તો મોજા પણ પહેરી દીધા છે. ફૂલ સેફટી જ છે એવું કે છે. આ ગાડી ચલાવવાની અઘરી પડી રહી છે લાગે છે. બરફ બરફ બરફ. ઓ બાપરે બાપ. પર ગાડી આવે છે. બીજી ચલો નીકળી જઈએ. ગાડી ઊભી થઈ ગઈ છે. અરે ગાડી સ્લીપો મારે છે આપણે ભાઈ. બરફ બરફ જ છે. મારો હાથ ઠરવા લાગ્યો છે હજી રસોડે ભાઈ. બતક વાળી હવે ટૂંક સમયમાં પહોંચવાના છે અમે. તો જરૂર કરીને વિડીયોમાં કોમેન્ટ કરજો કે કેવું કામ કરી રહ્યા છે અમે. અને થોડી પ્રેરણા મળી છે અમારે ખજૂરભાઈ અને પોપટભાઈ છે આપણા ગુજરાતમાં. એમને જોઈને પણ અમને થોડું શીખીએ છે. આ છે રોડ પણ છે કે દેખાય. બે પાટા એકલા દેખાઈ રહ્યા છે ને અમે ક્યારે જોઈ લો તમે અત્યારનું વ્યૂ. આ નદી છે. એ નદી આવી ગઈ છે ને છોકરાઓ પણ બરફમાં રમવા આવી રહ્યા છે. ને અહીંના ઝાડ સુકાઈ ગયા છે. તો ભાઈ -10 અંદાજમાં કાકા મચ્છી મારવા આવી રહ્યા છે. બતકો છે ઉપર જ છે બતકો ને અમારા ભાઈઓ આયા છે નહીં હજુ. અમને ઉલ્લુ બનાવી ગયા છે. ઉમેશભાઈ વિડીયોમાં તમે જોજો આવું કરવાનું. આયા છે નહીં ને બતકવાડી આવી ગયા છે કે અમે એનું નામ બતકવાડી પાડ્યું છે ને બતકો આવી ગઈ છે. ચલો મસીયા આયા છે એવું કરીને બતકો ઉપર આવી જશે. આપણે આપણા ટ્રેન પર જતા રહીએ ને બતકો આ તો આપણી બતક બોલે છે. તો જોઈ લો હવે તમે. બહુ કાઢો બતક. ભીડ કાઢો તમે. બતક ભાઈ રેડ કાઢશે હવે. બતકને નાખશે. બતક પણ બહુ ભૂખી. એટલે બહુ પાણી વધી ગયું ને. ઓરે પાણી તો જો ભાઈ. પાણી બી થોડું વધી ગયું છે. કેમ કે આટલું પાણી પહેલી વાર જોયું છે. આટલું વધ્યું છે કે બહુ વધી ગયું છે. આ છે બતકો. હવે જોઈ લો તમે. બતકો બી હા. પાણી જ્યારે ઓછું હોય છે ત્યારે આ ઝાડ ડૂબતું છે નહીં. પણ અંદર ઝાડ ડૂબી ગયું છે. ઝાડ સુકાયું છે ને હજુ. અમારા મોરેભાઈ નાખી રહ્યા છે બતકને. સ્મોક ચાલી રહ્યો છે. सबको मिलेगा. खास शांति रखो. ઝઘડશો નહીં.
આજે લાયા છે, પેટ ભરીને લાયા છે. આજે ખાઓ ખાઓ ખાઓ. ને એના લોકો પણ જોઈ શકો છો તમે, આટલા બા છે ને છોકરાઓ પણ અહીંયા બરફની મજા લેવા આવી રહ્યા છે. થોડા બહુ જ વધારે પડી રહ્યો છે બરફ ને છોકરાઓ બરફમાં જોઈ શકો છો તમે કેવા રમી રહ્યા છે. ને એની બાઓ બી ઘરમાં બેસતી નથી અત્યારે, મજા લેવા આવી રહી છે બરફની. દાદી બા ચલો તો ભાઈઓ, બતકને ખવડાવીને હવે ઠંડી બહુ વધારે લાગી રહી છે તો હવે ઘરે જવા નીકળી ગયા છે. ઘરે જઈને હવે ફર્સ્ટ ક્લાસ ચા બનાવીએ. મારા પસંદ ઠાકોર તો છે ને, એમના હાથની ચા પીવા તો નહીં મળતી, પણ અમારા મરાઠીની ચા પીએ અમે. ભાઈને ઠંડી લાગે છે તો જલ્દી જલ્દી જાય છે. હવે ભાઈને બહુ ઠંડી લાગી. ભાઈ આવો તો ખરા, થોડું કેવું પબ્લિકને કેવું લાગે છે? બહુ ઠંડી છે, ખતરનાક ઠંડી છે. ભાવેશભાઈને કેવું છે કઈ? ભાવેશભાઈને તો હવે ગરમીની મજા લે છે, પણ અહીંયા આવશે એટલે ઠંડીની મજા લેશે. એમને બી ગરમી મેં સબ્જીઓ का एहसास થઈ જશે. ભાઈ હાથ મારા લાકડા જેવા થઈ ગયા છે, ઠંડા ઠંડા. અમે તો ફૂલ સેફટીમાં છે. હા, મારા હાથ પણ એકદમ ઠંડા થઈ ગયા છે, કોલ્ડ. હવે ઘરે જઈને ચા બા ફર્સ્ટ ક્લાસ બનાવીએ. આજે તો કોને ચા પીવી છે જરૂર કમેન્ટમાં કરજો. જેને ચા પીવી છે તો અમે એમની બી ચા એડ કરી દઈશું. એડ કરીશું. ને આજનો છે અમારો પ્રોગ્રામ સેવસળ. જે વડોદરાથી હોય એમના જે ફેમસ સેવસળ વાળા હોય એમનું નામ લખજો કોમેન્ટમાં. જે બી સિટીમાં વડોદરાથી, ગુજરાતથી જે બી લોકો વિડીયો જોતા હોય, તમારી ત્યાં ક્યાંનું સેવસળ ફેમસ છે કમેન્ટમાં જરૂર કહેજો. અને અમારે તો અહીંયા યુરોપમાં મામાનું તો એનું ફેમસ છે સેવસળ, કારણ કે કારીગર બહુ પ્રખ્યાત છે. એના મામા કરીને છે, ઉમેશ મામા. નામ પણ કહી દઈએ તમને કે શું નામ છે. ઉમેશ મામા નામ છે. અને ભાવેશભાઈ તમારી યાદ બહુ આવે છે, ત્રણે ત્રણ જણની. પ્રશાંત, રશ્મિકાંત, જલ્દી આવી જાઓ પાછા. રશ્મિકાંતના તો હવે ગણતરી દિવસો છે એટલે આવી જશે 5 તારીખ સુધીમાં તો. હા, સારું, તારે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ટાટા બાય બાય. અને થોડું અમારી પ્રેમ આપતા રહેજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, બધું જ કરતા રહેજો એવું કે છે અતુલભાઈ અમારા. સારું, તારે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, બાય બાય.